अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। धन्यवाद दिनेश राम महाराज, बहुत सरस बात करी कि खरेखर અત્યાર સુધી આપણે આત્મા અને પરમાત્મા ઉપર વાત કરી અને શું કામે વાત કરવી પડે એ પણ આપણે જણાવ્યું, પણ ખરેખર બને છે એવું કે કઈ વરસાદ વરસતો હોય વરસાદ અને એનો તમારે જો આનંદ લેવો હોય ને તો એમાં કોઈ માથે બીજું આવરણ ન હોવું જોઈએ। છત્રી લઈને વરસાદમાં આનંદ લેવા જાય ને એ આનંદ નો આવે, કારણ કે આવરણ છે। એમ સત્સંગમાં જવું હોય ને તો સમર્પિત ભાવ હોય, સમર્પણ થઈ જવું જોઈએ। આવું જ એનું જીવન હોય અને જે બોલે ને यहाँ उभा हो तो उगे उगे ने उगे। एक पाणो हो ने अमरे पाणो काढ्यो हमणाई आ रोड ना काठे पाना खोड्या पाना अने पाना में लख्युं छे हळदर 18 किलोमीटर अने जेटला निकळे ने एटला बधाने पाना माथे भरोસો છે भाई क्यांथी 18 किलोमीटर पण शुं गमे ई पाणो यहाँ स्थिर छे, कायमीना माटे स्थिर छे। एक दी आंख खोडो ने एक दी वाकड़ो कोई माणा पर भरोસો न करे માટે સ્થિર છે ને એના ભરોસા થાય, એના જીવન પરિવર્તન થાય। પણ એમ કહીને કે ભાઈ ચિત્તમાં ચટકો લાગ્યા વગર ક્યાંથી રીઝે કીર્તાર, જો ઈયળમાંથી ભમરી થાય તો માણસને કેટલી વાર। પણ સાહેબ ખરેખર થોડીક સ્થિરતા જોઈ। मैं हमणा बात करी थी पानी ने बळब थावू पड़े, एटली धीरज राखो अने सद्गुरु पर भरोसो राखो। पण सद्गुरु पर भरोसो राखी जाए पण थाय छे केवुं जे मोला एक कोक पुस्तक में छे कईक मैं सांभळ्युं के हम बधे भगवान जमवा बैठा था तो भेगा कोणाने राहुल केतु बेही गया। एम आपड़ा शरीरो माणसना होय पण आनी अंदर राहु ने केतु नथी ने कोई दी मेळ नहीं आवे, एना तो माथा वाट्या था। એટલે સદગુરુ ચરણે ગયા પછી ખાલી થઈ જાઓ, ખાલી થઈ જાઓ। આપણે એમ કે નિંદા કેની કરવી, જો બોલે એ બીજો નહીં, પરમાત્મા છે પોતે। જો આ વાત આપણે કરતા હોય तो खरेखर आपणे केनी निंदा करवी अने केने मारे। अरे कबीरे तो एवुं कीधुं, कबीरा खड़ा बाजार में सबकी मांगे खेर, ना किसी को दोस्ती ना किसी को वैर। मारे केनी हारे वैर राखवुं। जीवन आवुं होय सद्गुरुना बाळकनुं अने तो 100% होगे, 100% होगे। कारण के जे तमारे वावुं छे, तमारे उपज लेवी छे ने एने दाटी दियो અને જે કચરો કાઢવા જેવો છે જેસલને તોરે લખી તો પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ। કારણ કે જોઈને પોકારવાનું કીધું હતું અને આપણે દાટી દઈશું કે કોઈને કહેવાય નહીં, એ કીધા જેવું નથી। એના કાકા કહી દે ને થઈ જાય ને ખાલી હરવો ફૂલ જેવો। એટલે સદગુરુના બાળકને એકદમ હરવું ફૂલ થઈ જવું, વિશ્વાસ રાખવો, સ્થિર રહેવું, અડગ રહેવું वचन माथे के जे सद्गुरु ने आपणे वचन आप्युं छे ए वचने आपणे उभा छे। सद्गुरुना ओला हमणा मारे आपवा पण मनारવો મને ઉભરો આવ્યો છે એક નાનું ટૂંકમાં ઝટઝટ કહી દો, સમજાય ભલે ન સમજાય કાંઈ નહીં। હા હાચે ઓલો નારદજી કાયમી કથા કરતો, કાયમી કથા हो तो એને મને કોકે કીધું કે તમે જાઓ છો ને એટલે કે ઓલા ભગવાને લીપન કરી નાખે છે કે ન હોય કે હા બીજે દી જોયું ને તો ભગવાન લીપન કરતા કે ભગવાન હા તમે શું કરો છો એ કે ના ના પવિત્ર બીજું હોય ને પવિત્ર ચોખ્ખું, એવું નથી તમે ભેદ રાખો છો કે ના ના એવું નથી। નારદ કે ભગવાન જેવું હોય એવું કયો।
કે નારદ તમે આમ તો સમજેલા નહીં ને, ભલે તમે કથા કરો સારું બેસ્ટ, તમે શાસ્ત્રો પુરાણની વાત કરી શકો, પણ તમે આત્માને ઓળખી ન શકો, કારણ કે તમે ગુરુ કરેલા નથી. અને ગુરુ કરેલા નથી એ કે ભગવાન હું તો દેવર્ષિ, દેવો ભગ્યા રેવા વાળો અને ઊંચ કોટીનો, અને છતાંય તમે મને એમ કહો કે વાત તમારી સાચી, તમે આ દૂધ ભેગા પાણી ભળી જાય, પાણીના ભાવે વેચાય પણ દૂધ નો થાય, દૂધ નો થાય. તો કે મારે શું કરવું? એ કે ગુરુ કરી લ્યો. કે કેને ગુરુ કરવા? એ કે આ જાવ ને તમે કે જે હામાં નીકળો અને એ દરવાજે જે તમને નીકળે ને એને ચરણમાં પડી જાઓ અને ગુરુ કરી લ્યો. અને ઈ ગયા અને ઢીમરભાઈ અત્યારે ઢીમર ઈ દરવાજેથી આવે નંદી કાંઠેથી, અને અહીંથી નારદજી જાય અને એને એમ થઈ કે મારો આ તો ઢીમર માછલા મારો રાને મારે ક્યાં ગુરુ કરવો. અને બીજું એ તમને કહી દઉં કે આ બધું પાપ અને પુણ્યની વ્યાખ્યા બહુ બહુ પાતળી દેખા છે, એટલે એ સમજવા જેવું છે. પણ એ ઢીમર એમ શંકા ગઈ નારદને કે ઢીમર છે ને મારે કેમ આને ગુરુ કરવા? પાછા આવ્યા ભગવાનને વાત કે ભગવાન કે ગુરુ કર્યા ના? અરે કે હું તો કે સવારમાં જઈ ચીડો અને મને ખબર નહીં કે અહીંયા બધા માછીમાર આવતા છે, ઢીમર હતું મારે કેમ એને કે ગુરુ કરવા? કે બહુ સારું, હવે કાલ તમે બીજા ક્યાંક જાઓ અને તમને જે સવારમાં હામાં મળે એને ગુરુ કરી લીજો. અને બીજા દિવસે ઢીમરને એમ થઈ ગયું કે આ રસ્તે હમણાં કઈ સપ્તાહ ચાલુ છે અને બધા સારા સારા ઊંચ કોટીના આવ્યા હોય અને કદાચ એ નાવા અહીંયા આવતા હોય અને આ દરવાજેથી નથી આલું, હું બીજા દરવાજેથી જાઉં. અને બીજા દરવાજેથી ઢીમરે હાલવાનો વિચાર કર્યો. નારદને એમ થયું કે આ માર્ગે બધા મચ્છીમારો નીકળતા લાગે છે, આપણે માર્ગ બદલાવી. અને એને બદલાવ્યો ને ઓને બદલાવ્યો. બીજે દી ગયા ને તો બીજે દી ઈ જ હામો મળ્યો. નારદ કે મારું આને કર્યા જેવું નહીં. પાછા આવી આવ્યા અને પાછા વેવા ને એવું ત્રીજો દિન ચોથો દી જેવું ગયો ત્યારે ભગવાને કીધું નારદ આજે ચોથો દિવસ છે, તારો છેલ્લો દિવસ છે અને ગુરુ કરી લેજે ગમે એ મળે, નકર હવે તારો ફેરો ફોગટ જવાનો. અને એ ગુરુભાઈ અહીંયા ગયા નારદ અને જોયું કે હવે આરો ઈનો ઈ, પણ હવે ભગવાને કીધું એટલે મારે કેમ અપમાન કરવું? હવે બેહી જવા દે ને બેહી ગયા. ઓલો ઢીમર આગો ભાઈ ગયો રેવા દિયો, રેવા દિયો. ઈ કે ના ના આજ તો તમે કે મને સમજાવી જ દિયો, પણ કે હું તો ઢીમર અને તમે તો દેવર્ષિ ના, હવે કે તમે સમજાવી દો. તો કે કામ કરો, તમને દેખાય ને એ તમારો ગુરુ નથી, તમને જે દેખાય છે એ તમારો ગુરુ નથી, પણ આ બોલે ને એને તમે ગુરુ માની લીધો. જાઓ. હવે એને સમજાવી દીધો. એ ઢીમર ગયા ભગવાન પાસે વાત ટૂંકાવી દો કે ભગવાન પાસે ગયા ને એને કીધું કે શું થયું? કે ગુરુ કર્યા પણ કે આવા કે હારા તું ડબલ 84માં જઈ જા, ડબલ 84માં. પણ ત્યાંથી પછી બહુ હાર્યોટા અને એના ગુરુ પાસે ગયા, એને કીધું અને પાછા આવ્યા અને એને 84માંથી છોડાવ્યા. અને કોઈ દિવસ ગુરુનો દ્રોહ ન કરવો, ગુરુ વિશે હલકું ન બોલવું, કારણ કે ગુરુનો દ્રોહ જિંદગીમાં ન કરાય. ગુરુ ગુરુ છે બરાબર. અમારે આ વજુ બાપુ 2 વાર કીધું હતું. એક વાર મને કીધું, મને ઠપકાર્યું. મેં કીધું બાપુ હું આવતા વર્ષમાં ગધેડો નહીં થાવ ને. યાદુ કે છો દહીડા કરસ. હવે ઓલી મને ખબર નથી, એટલે વારે વારે ગધેડાનો અવતાર ન આવે. અને એક શિષ્યને કાયમી વજુ બાપુ કહેતા કે હું કવિ તું સમજી લે. જેમ અર્જુનને કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં હે અર્જુન હું કવિ સાંભળી લે, બીજું કાંઈ કરવાની તારે જરૂર નથી, તું પોતે જ શુદ્ધ ચેતન આત્મા છો ને એમાં કઈ ભળે એમ નથી. થોડાક દી થયા ને અરે બાપુ કાયમી કે ભાઈ તું શુદ્ધ ચેતન આત્મા છો, તારામાં કાંઈ ન પડે. એક દી બાપુ કે હારા તું તો ગધેડા જેવો છો, સમજતો નથી, ખોટું લાગી ગયું. 3 મહિના દેખાતા નહીં, કારણ કે ગધેડો કીધો એટલે કે તને એક વાર ગધેડો કીધો તને આટલું સમજાઈ ગયું. આ 100 મહિનાથી તું આત્મા છો, આત્મા છો, તને સમજાતું નથી.
એમ સદગુરુના બાળકને સમજાઈ જવું જોઈએ. અખિલ બ્રહ્માંડમાં આય કે તું શ્રી હરિ જુજબે રૂપે અનંત ભાષે દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાંચે. અખિલ બ્રહ્માંડમાં આય કે તું શ્રી હરિ જુજબે રૂપે અનંત ભાષે અહમ બ્રહ્માસ્મિ. આ બધા બ્રહ્મના સ્વરૂપ છે. પણ ઘાટે ન બેસવું, નિંદા ન કરવી. ગુરુ તો મારો બાપ ગુરુ છે. હવે આપણે નરેશ ભગવાન છોટા જયદેવને આપણે સાંભળવા માટે આતુર છીએ અને ખરેખર આપણે એને થાકે ત્યાં સુધી આપવું છે, પણ છોટે જયદેવને સાંભળવા. હવે બાબુરામ મહારાજ અહીં પધારેલા છે. બાબુરામ મહારાજ ને રાજુરામ મહારાજ બહુ નામથી મને ખ્યાલ નથી, એટલે એ રાજુરામ મહારાજને વિનંતી કરું એના અમૃતવાણીનો લાભ આપે. પણ વચ્ચે મારો અવાજ વધારજો અને એક આપજો તો તમે આપી દો. એ એક દ્રષ્ટાંત છે અને જે વજુ બાપુએ જે વાત કરી આ દ્રષ્ટાંત એને લાગે છે. એટલે એટલા માટે દ્રષ્ટાંત છે કે એકવાર નામદેવને ત્યાં પૂછવામાં આવ્યું કે ભાઈ તમારે ત્યાં ભગવાન આવે છે? એ કે આવે ને. તો કે મને તમે એકવાર દર્શન કરાવી દો લ્યો ભગવાનના. કાંઈ વાંધો નહીં, ભગવાનના દર્શન તમને કરાવી દઉં. ભગવાનને વાત કરી કે ભાઈ એક મારા પ્રેમી હરિહંસલા ભગત છે ને મને વારંવાર કહેવામાં આવે છે કે મને તમારા ભગવાનના દર્શન કરાવો, અને જો તમે મને આ આંખોથી જો ભગવાનના દર્શન કરાવો તો હું તમને સાચા માનું. એટલે તમે એકવાર એને દર્શન આપો ને. નામદેવ કે વાંધો નહીં, હું દર્શન આપું, પણ એને શાન કરજે. જો એ શાનમાં સમજી જાય કે ભાઈ આ ભગવાન છે ને હું એના દર્શન કરી લઉં તો વાંધો નહીં, એટલા માટે શાન કરજો. અને સવારના પોરમાં એને વાત કરી કે ભગત તમારે જો પરમાત્માના દર્શન કરવાના હોય દાસભાઈ ભગવાનના જો દર્શન કરવાના હોય તો સવારે આવજો, અને સવારે મોડું ન કરતા. એટલે ભગવાન મારી ઘરે જમવા આવે ત્યાં તમે આવી જઈજો. કે કાંઈ વાંધો નહીં. કે આવે છે કે હા સવાર આવે. એટલે સવારમાં નામદેવે રોટલા બનાવી અને થપ્પી કરી અને ઓલા ભગત બરોબર આવતા હતા. એમાં કાળિયો કૂતરો હતો, એ રોટલાની થપ્પી લઈને ભાગ્યો અને વાહે આ ભગતજી ભાગ્યો. મારો બેટો કાળિયો એવો ભાગ્યો તો કૂતરાને તગડી મૂક્યો. ઓલાને આવીને કીધું કે ભગવાન કઈ આવે છે? એ કે તને ભેગા ન થયા? એ કીધો કૂતરો હતો ને. કે હારા તને કૂતરો દેખાય છે, અમને તો એમાં ભગવાન દેખાય છે. એટલે ઘાટ ઉપર બહુ દ્રષ્ટિ ન રાખવી, કારણ કે ઘાટ તો તમને ચર્મચક્ષુથી અને ચર્મચક્ષુથી ચમાર જોવે, જેને ચામડાનો ધંધો હોય. આપણે તો ભલામણા સદગુરુના બાળક છે, કારણ કે ઘાટ ઉપર દ્રષ્ટિ ન રાખવી. ભાઈ દાસભાઈ ક્યાં ગયા? દાસભાઈ ભાઈ યાદ રાખજો, ઘાટ ઉપર દ્રષ્ટિ રાખશો ને ત્યાં સુધી તમે ચરમાર છો. એટલે એ તો કે કૂતરો હતો. એ કે કામ કર કાલે આવશે. ભગવાનને કે એકવાર તમે આપો ને કે કાલે વાંધો નહીં, પણ કે તારા મકાનના નળિયા ચારવા છે ને હું અહીંયા આવું હમણાં આવું તો નડિયા ચારવા છે, હું તારા નડિયા ચારું અને તું એને શાન કરજે. બીજા દિવસે ભગવાન આવ્યા ને ઉપર નડિયા ચારતા હતા, નીચેથી એમને શાન કરી. એ આઈ તો ઓલો તો કઈ સમજો ને સમજો ને વયા ગયા. એટલે બીજે દી વાત કરી કે તમે કહેતા હતા ને એ કે ઓલો નડિયા ચારતો નતો, કે એ તો કે કોક હતો ને કે ગરીબડો લાગ્યો કેવો કે ઈ જ ભગવાન હતા. પણ તને 7-8 માથા હોય, 10-15 હાથ હોય, મુંગટ પહેર્યો હોય, એટલા ભલા માના આવો ભગવાન ન હોય. એટલે કહેવાનો અર્થ છે દાસભાઈ તમે અને મારી બહેનો આ જે સંતો પધારે ને એની અંદર તમે ભગવાનના દર્શન
કરી લ્યો. બાકી તમે જો ઓમ જોવા જાઓ ને તો ચામડાની આંખોથી ન દેખાય, કારણ કે એમાં દિવ્ય દ્રષ્ટિ જ હોય. અને સદગુરુના બાળકને ઘટે ઘટમાં ઘાટ દેખાય, એ સદગુરુના બાળકને દેખાય. બાકી રામના નામ લ્યો એટલે ઘાટ ઉપર બહુ દ્રષ્ટિ ન રાખવી. તમામ વ્યાખ્યા વાર પ્રમાણે એવી ઝીણવટ ભરી ગુરુની ગમ સમજાવી, અને આ ગમ જો આપણી ભીતર ઉતરી જાય તો આપણું ભીતર પરિવર્તન થઈ જાય. પણ થાય છે ખરેખર કેવું, હું ઘણી વાર કહેતો હોય, વારંવાર કહેતો હોય, થાય એવું કે જે દીકરીના લગ્ન થઈ જાય અને દીકરી સાસરે વહી જાય, અને સાસરે ગયા પછી જો જે દીકરીનું મન માવતર બાજુ હોય ને એનું ઘર કોઈ દી લાંબુ ન હાલે. અને હાલે તો એમાં કાંઈ લઈ લેવાનું ન હોય, નૈતના ડખા જ હોય. કારણ કે જે દીકરીના લગ્ન થઈ જાય પછી એને સાસરિયાની ગીરે જે હોય એનું જ માની લેવું, અને એમાં જેવું હોય એવું સુખ ત્યારે મળે, ઓતપ્રોત સાસરિયામાં થઈ જાય. પણ દીકરીના લગ્ન થયા પછી અહીંથી માય હાથી કા ખોરે ને એનું ઘર કોઈ દી હાલે નહીં, અને હાલે તેમાં કંઈ ધડોય ન હોય, રામના નામ લેમાં કાંઈ લઈ લેવાનું ન હોય. એટલે કહેવાનો મારો ભાવાર્થ કોઈ દીકરીની વાત નથી, પણ દ્રષ્ટાંત મારે એવું આપવું પડે. કહેવાનો એ જ, સદગુરુના ચરણે ગયા પછી જો ભીતર પરિવર્તન નથી થતું અને વાત ગળે નથી ઉતરતી, એનું એક જ કારણ કે હજી માવતર બાજુ મોઢું છે. માવતર બાજુ મોઢું છે ત્યાં સુધી આ વાત ગળે ન ઉતરે. કારણ કે હજી આપણે એમ કહી ને કે સદગુરુની વાત શું કામ ગળે નથી ઉતરતી, કે હજી ગંગામાં નાવા જાય. ગંગામાં જો ખરેખર જવાય. આપણા મહાપુરુષોએ જે જેટલા પર્વો ની જે નિમણૂક કરી છે એમાં એક પણ પર્વ ખોટું નથી, એક પણ તીર્થ ખોટું નથી, એક પણ ગ્રંથ ખોટો નથી, એક પણ શાસ્ત્ર ખોટું નથી. પણ આપણી સમજ ખોટી છે, કારણ કે આપણે સાંભળવાનું છે પણ સમજાણું નથી. એટલે કહેવાનું છે કે ગંગામાં જ્યાં સુધી નાય અને પાપ ધોવાની પરંપરા છે ત્યાં સુધી કોઈ દી પાપ કરતા બંધ નહીં થાય. બીજી વાર જઈને ધોઈ આવશું, કારણ કે સદગુરુના ચરણે ગયા પછી આ વાત એને સમજાણી નથી. હા જાઓ, બિલકુલ જાઓ, પણ એને ભીતરના ભાવ ફરી જવા જોઈએ. હજી મેં હમણાં વાત કરી હતી કે ગીતાની કોર્ટમાં જાઓ અને હાવ ખોટો માન આપણે જોઈ છીએ કે ગીતાની ઉપર હાથ રાખી સોગંદ ખાય અને ખોટો હાંચો થઈ જાય. જ્યાં સુધી ખોટા હાંચા થવાની પરંપરા હોય ને ત્યાં સુધી કોઈ દે ગુરુગમની વાત એને કોઈ દિવસ ગળે નહીં ઉતરે. કારણ કે આ વાત જીવભાવની છે, અને સદગુરુ ચરણે જાય ત્યારે જીવભાવ છૂટી જાય. એટલે કે બહુ સાંભળતા બળે કરમ બાપડા, જટ જણાય જીવ કેરી જાત, ગુરુજી એવા ગોતીએ. તો ગુરુજી કેવા જોઈએ કે અહીંયા જાય ને એટલે ખીર અને નીરનો નિવેડો કરી નાખે. આવું આપણે સદગુરુ ચરણે ગયા પછી સમજાવી દેતા હોય, પણ ખરેખર દીકરીનું મોઢું માવતર બાજુ હોય. કારણ કે હજી આ મોહ છૂટતો નથી. અને કેવો મોહ છૂટતો નથી તમે હિસાબ કરો કે કદાચ અહીંયા આપણે મરી જાય અને કાંઈ મનની મનમાં રહી જાય તો આપણી વાંહે ખાટલો ગાડલું સંપલ ને બીડીની ચૂડી એ બધું પાછું આપણે અહીંયા મરી જાય. એટલે કોઈ દી ખોટું કરતા બંધ નહીં થાય. કારણ કે આપણે તો હવે છોકરા કરી નાખવાના, એકાદું સારું ગાડલું દહે, ઓછીકું દહે, બૂટ ચંપલ દહે, બીડીની જોડી દહે, આ બધું દિયેલ આપણે અહીંયા મળી જાય. હવે કોઈ દી ખોટું કરતો બંધ થાય? કોઈ દી જિંદગીમાં ખોટું કરતો? અરે એમ કરતા હું કહું ત્યાં દુકાળ પડે ને તો આ પાણી રેડે ડાયરેક્ટ આપણે મરી જાય. હવે એ માણસ કોઈ દી ખોટું કરતો બંધ થાય? એટલે સદગુરુના ચરણે ગયા પછી પેલા તો સદગુરુના ચરણે જાય એટલે કોઈ કાળો હોય ધોળો ન થઈ જાય. કાળા ધોળા થવાની પ્રથા જ નથી. તો અહીંયા કોઈ તમે કદાચ શરીરનું દુઃખ હોય તો સુખ ન થાય. કારણ કે શરીરનું છે ક્ષણભંગુર છે, હાજુ થાય ને માંદું થાય ને મરી જાય.
એ મરી જાય નહીં, મળી જાય. તો મળી શેમાં જાય? 5 તત્વોમાંથી બનેલું શરીર 5 તત્વોમાં મળી જાય, એ મરે નહીં. એટલે કબીરે ત્યાં સાકી કીધી છે એ કે મન મરે ને માયા મરે. આપણે થોડું ખોટું ગાય છે કે મન મરે ને માયા મરે. અરે માયા 3 કાળમાં ન મરે, 3 કાળમાં ન મરે. કારણ કે આ તો પરમાત્માની આ પ્રકૃતિ છે. હા, માયા તમારી બનાવેલી છૂટે, બાકી પરમાત્માની બનાવેલી પ્રકૃતિ આ માયા મરે નહીં. એટલે કબીરે કીધું કે મન મરે ને માયા મરે, ન મરમર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે, કહ ગયે દાસ કબીર. કારણ કે તમારી જેવી ભાવના હોય એવી જગ્યાએ તમારે પ્રગટ થવું પડે. પણ સદગુરુને ચરણે ગયા પછી મરી જાય છે. એટલે કબીરે કીધું ક્યાં છો અહીંયા નર જીવતા, મરેલા મરે નહીં કોઈ. જો મરેલા મરે તો મોજું માણીએ, મળદું પડ્યું માણેક ચોકમાં, એને કડી શકે ને કોઈ. જીવતાને જોખમ જાજા, મરેલાને મારી શકે ને કોઈ. કારણ કે આવી પરંપરા ક્યારે છૂટે કે સદગુરુના ચરણે ગયા હોય. અને સદગુરુના ચરણે ગયા હોય, હલો, સદગુરુના ચરણે ગયા હોય તો આ જગતનો એક પણ જીવ એવો નથી કે પરમાત્માની શોધમાં રખડતો ન હોય. હરેકને પરમાત્માની સત્યની ભૂખ છે, હરેકને સત્યની ભૂખ છે, હરેક વ્યક્તિ ગોતે છે, પણ એને ગમ નથી. અને ગમ વગર આ ગમની કોઈ દી એને ખબર કોઈ દિવસ નહીં પડે કે આ ગમ કેમ છે. જો આને જાણવું હોય તો હરેક માણસો કોઈ જપમાં, તપમાં, તીર્થમાં, હોમમાં, હવનમાં ક્યાંક ને ક્યાંક ગોતી રહ્યો છે, ઈશ્વરને ગોતે છે. પણ ખરેખર ઈશ્વર એની અંદર છે, ભીતર છે, અને આખો ઈશ્વરમાં છે. કારણ કે જમીન અને આકાશ જેટલું જ એનું અંતર છે. ઈશ્વર આ બોલે બીજો નહીં, પણ એ ક્યાં સુધી એની કાષ્ઠા છે. એટલે હજી છબી પૂજાવાની પરંપરા છે ત્યાં સુધી ખોટું કરવાની કોઈ દી આપણી વ્રતિ નહીં બદલે. હવે આપણી વ્રતિ એવું છે કે દુઃખ ખરેખર મારી વ્રતિ દે, પણ આપણે કઈ ભગવાનને ધાર્યું હોય એમ, અરે ભગવાને ભાઈ ધાર્યું છે ને એ તું નથી કરતો, ભગવાને ધાર્યું નથી કરતો. ખરેખર અહીંયા બધું બનવું પડે, થવું પડે. હવે માટીમાંથી ગોરો થાય, માટલું થાય, નાયણ થાય, બધું થાય, કોડિયાય થાય. હવે બધું થવું પડે, બનવું પડે. એમ આ 2 પગવાળા શરીર બનાવ્યા છે ને, પછી આપણે બનવું પડે. હવે હું બનવું છે, આપણે પશુ બનવું છે, શેતાન બનવું છે, કે માણસ બનવું છે, કે ભગવાન કૃષ્ણ થઈ ગયા એમ ભગવાન બનવું છે? જે બનવું હોય, કોઈની માએ દારૂડિયો ઝીણ્યો નથી, થવાય. કોઈની માએ રાજકારણીઓ ઝીણ્યો નથી, એ થવાય છે. અરે સંતય જન્મે નહીં કોઈ દી. હા, આ બધું થવાય, પણ ક્યારે થવાય? એની રેણીમાં સદગુરુના ચરણે ઊભા હોય અને વચને ઊભા હોય ને ત્યારે. અને સદગુરુ ચરણે ગયા હોય ને એનો ચોખ્ખો ચોટ નિયમ કે એની ચર્મચક્ષુ મટી જાય, એ ચર્મચક્ષુ મટી જાય. બીજું કે એની વાણી ફરી જાય, એની સાંભળવાની. મારી તારી કાકાની કુટુંબની હગાની હાડુભાઈની વાતો ન ગમે, કારણ કે એ તો ન જ કરવી ને. ખીરે તો કાયમી આપણે કરતા જ હોય, કરતા હોય કે નહીં, પણ ખરેખર એને કઈ વાણી ગમે? એને ગુરુમુખી વાણી ગમે. અને ગુરુમુખી જે વાણી છે તો એ એકદમ એમ કહીને કે હીરા મોતી, મોતી જેવા શબ્દો જે આ પડતા હોય. પણ આ કોણ ઝીલે? જેમ સ્વાતિ નક્ષત્ર આવે અને સ્વાતિ નક્ષત્ર વરસતું હોય, પણ જ્યારે સ્વાતિ નક્ષત્ર વરસે અને દરિયાના પેટાળમાં છીપલી હોય એ ત્યારે ઉપર આવે અને જે સ્વાતિ નક્ષત્રના પાણી ઝીલી લે અને એ બૂંદ ઝીલે ને એમાં સાજા મોતી પાકે. પણ જે ઝીલી ન શકે અને ભેગું ખારું પાણી ભેગું વયું જાય એમાં ફટકિયા પાકે. પછી આપણે એમ કે અમે માણા નથી. ના, એ તમારો ભ્રમ છે, તમે માણા નથી. એટલે કે તને પશુ ઘડતા નર ઘીડો, એક રહી ગયું સિંગ અને પૂછ. હરિ ગુરુની ભક્તિ વિના બરી તારી દાઢી ને બરી તારી મૂછ. ખરેખર માણસ નથી. માટે
ખરેખર માણસ તો હોય સદગુરુના ચરણે જવું જોઈએ અને ગુરુ મુખે બોલવું જોઈએ. જ્યાં સુધી ગુરુ મુખ નથી આવ્યું ત્યાં સુધી એ દીકરીનું મન માવતર બાજુ છે ત્યારે સમજો કે આની ગુરુમુખ હજી ફૂટ્યું નથી. આ બધું થવાય પણ ક્યારે થવાય કે આ તમામ રેણી છે એ આપણી રેણીમાં વાણી આવી જાય તો. બાકી હમણાં ઘેલી સીતરા વરે ને એમાં પડીકા ડેંડા જ પાકે. એમાં ઘેલી સીતરામ કોઈ દી હા સામોતી નો પાકે એ મારીને તારીને કાકાની કુટુંબની કરીને એમાં તમે પડીકા જ પાકે, કોઈ દી હંસ નો પાકે. બોલ સદગુરુ મહારાજની નીચે હવે ભવનરામ મહારાજની વિનંતી કરું કે એની અમૃતવાણીનો લાભ આપે. આજે હા ચા પાઈ દો, એ તો જ કરશે, વાંધો બંધ ન થાય, ચા પાઈ દો. એટલે ભવનરામ મહારાજ એની અમૃતવાણીનો લાભ આપે અને આપણે જાજા સંતોને સાંભળવાના. બીજું કે જેટલાને સાંભળવા હોય એટલા 8 વાગ્યા સુધીમાં સાંભળવાના છે. ઘણા એ ભાઈ પાણી પાઈ જો અહીં તૈરસા થયા છે. એટલે ઘણા સમય પહેલા આપણે જયદેવ બાપાનો એક કાર્યક્રમ રાખ્યો હતો. એ બેનું અહીં પાવ, એ છોકરી અહીં પાવ ઉપર આ બધા તૈરસા થયા છે. એટલે આ જયદેવ બાપાનો શિષ્ય, એનું નામ છે છોટે જયદેવ. અને આમ એને જયદેવ બાપાએ જ આ નામ પાડ્યું હતું છોટે જયદેવ. એનું નામ છે નરેશભાઈ, નરેશ ભગવાન. એટલે છોટે જયદેવનો જ આજે કાર્યક્રમ છે. 8 વાગ્યા પછી સતત એને આપણે બેસાડવાના છે અને એને સાંભળવાના છે. માટે 8 વાગ્યા સુધી આપણે બધા સંતોનો લાભ લ્યો. અને જમવામાં કોઈ ઉતામેર કરતા નહીં અને જમીન કોઈ જવાની ઉતામેર કરતા નહીં. કારણ કે તમને બધું મળશે, સત્સંગ નહીં મળે, ક્યાંય નહીં મળે. લાખો દેતા સત્સંગ નહીં મળે. અને આપણે હું કઈ ખાવા હાટું જૈનમાં છે, ખાવા હાટું જૈનમાં છે ને. હું તમને કહું, મારે દેવું થઈને પણ એક વાત કહી દઉં કે 4 પ્રકારના જીવ હોય. એ શું કરે? આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. હવે આપણે નીંદર કરી તા કુતરા નીંદર નથી કરતા. અરે ડેડકા તો 100 મહિના ગારામાં નીંદર કરે લ્યો. એમાં આપણે વૈદ્યાની ડેડકા. એટલે ભલા મારા નીંદર કરવા આપણો આ મનુષ્ય છે. આ મનુષ્ય મોંઘો વારંવાર ન મળે. આલે આ મળ્યો છે તો માની લેવો. એટલે નિંદ્રા ભાઈ, આપણે ભાઈ છે એને ભાઈ છે. મૈથુન, આપણે બાળ બચાવ એને બાળ બચાવ. આહાર, એ ખાઈને આપણે કહું ફેર. પણ જ્યાં સુધી સદગુરુની ભક્તિ નથી કરી ત્યાં સુધી મનુષ્ય શરીર મળ્યું તો ભલે ને ન મળ્યું તો ભલે. એટલે આપણો જન્મ ખાવા થયો નથી. કારણ કે કહેવાય છે કોઈ ખાવા માટે જીવે, કોઈ જીવવા માટે, કોઈ તો ભેગા ભાથા બાંધે. જેવી નીચેની મોજ કોઈ પીએ ને કોઈ ચાખે, કોઈ રીએ નિશ્ચિત સુરત સાખે. જેવી જેની મોજ. એટલે આપણે જમવાનું તો છે જ, ખૂટે એમ જ નથી. પણ આપણે પેલા બધે સાંભળવા છે, પૂરેપૂરા સાંભળવા છે. અને આ સાંભળીને એ આપણે યુટ્યુબમાં મેકાય છે. ગોવિંદ આશ્રમધામ વિઠ્ઠલવાવ ગૌશાળા આત્માની ઓળખાણ, અથવા તો ગોવિંદ આશ્રમધારા વિઠ્ઠલવાવ ગૌશાળા સત્સંગ ધારા કરો. એટલે તમામ પ્રોગ્રામો યુટ્યુબમાં આવે છે. અને આખો આજનો કાર્યક્રમ યુટ્યુબમાં મેકાવાનો છે. માટે સાંભળવાનું છે અને પછી જમવાનું. વાત કરવું પેલા જમવાનું છે અને જમી અને પાછું આપણે સાંભળવાનું છે. પણ કોઈ હલવાનું નથી. અને હારાની કાકાની કુટુંબની મેં વાત કે ભાઈ ગેલી સીતરામાં પડીકા પાકે. આ તો સુમાયત વર્ષે. એટલે સુમાયતનો આજે આપણે અવશ્ય લાભ લેવાનો છે. અને ઝીલી ઉડી અને ખરેખર આ મોતી ઝીલી લેવા છે. એટલે એમાં મોતી જ પાકે, એમાં ફેર નહીં. આ થોડી કઈ ગેલી સીતરા છે. બોલ સદગુરુ મહારાજની જય.